World is not interested in your pain, in your sorrow. Don't cry. Don't cry. Don't tell your any private story. About your pain, about your sufferings. Don't tell anybody because nobody is interested. And why should somebody should take interest in your suffering? એક વસ્તુ નક્કી કરી દો, તમારી પીડા, તમારું દુઃખ, તમારું દર્દ એ તમારું છે. તમે ભલે ને કમભાગ્ય માનતા હોય, કમનસીબ માનતા હોય, પણ તમારી પીડા તમને ઘડવા આવી છે માટે એ તમારું ખુશ નસીબ છે. દરેક મુશ્કેલી, દરેક પીડા, દરેક દર્દ એ તમને કશુંક શીખવાડવા આવ્યું છે, તમને ઘડવા આવ્યું છે. તમે ડરી જાઓ, બી જાઓ, મારાથી સહન નહીં થાય, ભાઈ તમારું દર્દ, તમારી પીડા તમારે સહન કરવી પડશે ને. બીજા કેવી રીતે તમારા દર્દમાં, તમારી પીડામાં ભાગીદાર બનશે? અને કોઈને કહેવાથી ઓછું નથી થતું. આપણને લોકોએ ગેરમાર્ગે દોર્યા છે કે દુઃખ વહેંચીએ ને તો હળવા થવાય. ના, હળવા નથી થવાતું, હલકા થઈએ છે. મજા લે છે સમાજ, અંદર અંદર રાજી થાય છે, અંદર પોતાની અંદર દિવાળી ઉજવે છે કે જો કેવો દુઃખી થાય છે, સહન કરવું પડે છે, હેરાન થાય છે ને, એ તો રાજી થશે. અને સાચી વાત કહું, આખી દુનિયા દુઃખી છે. કોઈ પોતાના સમ ખાઈને કહી શકે એમ નથી કે મારે કોઈ પીડા નથી, મને કોઈ દર્દ નથી, કોઈ દુઃખ નથી. એવું કોઈ બોલી શકે એવું નથી. બધા જ પીડાય છે. હવે જ્યારે એકબીજાને કહીશું તો ઓછું તો દુઃખ થવાનું નથી, એ તો બનવાનું નથી. અને કોણ કોનું સાંભળે? બધા દુઃખી હોય તો એ બધા એકબીજાને પોતાનું દુઃખ જ કહેશે ને, સુખ તો કહેશે નહીં. છે નહીં તો કહે કેવી રીતે? એનો મતલબ એ થયો કે જ્યારે એક જણ બીજાને પોતાનું દુઃખ કહે છે ત્યારે એ નો પ્રયત્ન એ છે કે મારા દુઃખમાં એ ભાગીદાર બને અને એ પણ દુઃખી થાય. હવે જેણે એ દુઃખ સાંભળી લીધું એ પોતાનું દુઃખ તમને કહેશે. આમ બધા એકબીજાને દુઃખી કરીશું. દુઃખની વાતો બીજાને કહેવાથી સુખ તાત્કાલિક નહીં આવે, દુઃખ દૂર નહીં થઈ જાય. ઉપરથી સમાજમાં બદનામી થશે, સમાજ હસશે. એને તો આવી તક જોઈતી હતી, રાજી થવું તું, તો શું કામ કહીએ? આપણું દુઃખ આપણી માલિકીનું છે, આપણા સિવાય કોઈ સહન નહીં કરી શકે. આપણે જ કરીશું. જે પણ થાય, હું જ મારા દુઃખનો માલિક. કોઈને હું કહીશ નહીં, ગમે તે થઈ જાય તો પણ.